મંજુડા સાહેબ ઉમરડા પીએમ સરોદય હાઈસ્કૂલમાં સાયન્સ ટીચર છે અને આપણી સ્કૂલમાં તેઓ અગાઉ પણ અવારનવાર તેઓ આવે છે. એટલે મારા ખાસ મિત્ર છે એટલે આપણી સ્કૂલ માટે એમને ખૂબ લાગણી છે કે આ દીકરા દીકરીઓને પણ આ વિજ્ઞાનના પ્રયોગો અને એ બધું એમ કે તેને જાણવા મળે, બરાબર, એવો એમનો ભાવ છે. તો મંજુડા સાહેબને એમબી રાણાવીની મંદિરમાં આપણા શ્રી મનર ગોરબા રાજપૂત વિદ્યા સંકુલ વતી અને આપણી શાળા પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, તમારી સાથે મંજુડા સાહેબ જે સંવાદ કરે એમાં તમે બધા પણ ઇન્વોલ્વ થાજો, બરાબર, તમે પણ એમાં પ્રશ્ન પૂછજો, તમે ટૂંકમાં સંવાદ થાય એ રીતે તમે બધા એક્ટિવ રહેજો, બરાબર. અને વિજ્ઞાનના પ્રયોગો અને એ બધી રસપ્રદ વાતો એ મંજુડા સાહેબ તમારી સમક્ષ છે. તો મંજુડા સાહેબનો ફરી વખત આપણે આવકારીએ અને મંજુડા સાહેબને વિનંતી કરીએ કે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે અને વિજ્ઞાનના પ્રયોગનું નિદર્શન કરે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ સાથે ડૉક્ટર રામદેવસિંહ ગોહિલ, એમબી રાણા વિનય મંદિર આચાર્ય શ્રી, અમે બંને ખાસ મિત્રો તરીકે શ્રી પમો સર્વોદય હાઈસ્કૂલમાં સાથે કામ કર્યું છે અને સાહેબ પણ મારા એક પ્રેરણા સ્ત્રોત છે, બરાબર. કારણ કે એ નવું લોકો ઉપયોગી કાર્ય કરવા માટે અને સમાજમાં કેવું સરસ મજાનું મારે શૈક્ષણિક કાર્ય કરવું એ માટે તેઓ શ્રી પમો સર્વોદય હાઈસ્કૂલ, બરાબર, અમારે તો ખૂબ લાગણી હતી પણ સાહેબ કે મારે સમાજ માટે કંઈક કરવું છે એટલે હું એમવી રાણામાં જ આવું છું. એટલે આવા આચાર્ય તમને જે મળ્યા છે એ તમારું સદભાગ્ય છે અને આ તમારી જે આ સંસ્થા છે એ ખૂબ જ પ્રગતિ સાધ્યા કરવાની છે. સારું વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના ભૂલકાઓ. હા, ઓકે, થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આમ તો હું જે માનું છું તમે છો તો મારું અસ્તિત્વ છે શિક્ષકનું, કારણ કે વિદ્યાર્થી છે એ શિક્ષકનું હૃદય છે. મને હમણાં થોડા સમય પહેલા એવું થયેલું કે ખરેખર ન્યુક્લિયસ હોય ને એના કેન્દ્રમાં પ્રોટોન હોય અને આજુબાજુ ઇલેક્ટ્રોન હોય. એટલે પ્રોટોન છે ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ લગાડે એટલે ઇલેક્ટ્રોન શું કરે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે. એટલે હું છું એ ઇલેક્ટ્રોન છું અને તમે બધા છો એ પ્રોટોન છો, બરાબર. કારણ કે આવું જો કાર્ય થાય, કારણ કે વિદ્યાર્થી છે કેન્દ્રમાં હોય, ન્યુક્લિયસમાં, વિદ્યાર્થી છે એ કેન્દ્રમાં હોય અને શિક્ષક છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો ઇલેક્ટ્રોન હોય તો એ સંસ્થા છે એ શૈક્ષણિક કાર્ય છે રાસપ્રદ બને. હે મિત્રો, સારું, એક સુંદર મજાની વાત સાથે પ્રારંભ કરીએ. વિદ્યાર્થી મિત્રો, એક વાત ખાસ ધ્યાન રાખજો, શિક્ષણમાં જનન જોઈએ કે મારે કંઈક કરી છૂટવું છે. કેમ સાહેબની ભાવના છે ને મારા સમાજ માટે, મારે આ એમબી રાણા સંસ્થા માટે કંઈક કરી છૂટવું છે એવી ભાવના સાથે આવ્યા છે એટલે એમાં સફળતા મળે. એક જનૂન જોઈએ, જીત के लिए जुनून चाहिए, ये आत्मविश्वास रगों में खूब चाहिए, ये आसमां भी आएगा जमीन पर, बस इरादों में जीत की गुण चाहिए, इरादों में जीत की गुण चाहिए. વિદ્યાર્થી મિત્રો, એક સુંદર મજાની વાત સાથે, કારણ કે આ બાળકોને લાગુ પડે છે, કોઈ ધર્મની આમાં કોઈ વાત નથી, કોઈ વિવાદાસ્પદ વાત નથી. એકવાર એક ગામની અંદર રામ અને કૃષ્ણની પૂજા થતી, એટલે પૂજા થતી હતી ત્યાં ઇન્દ્ર રાજા આવ્યા. ઈ કે ભાઈ રામ અને કૃષ્ણની પૂજા શું કામ, મારી પૂજા કરો. તો લોકો કે કેમ? કે હું તમને વરસાદ આપું છું, વરસાદને કારણે તમારે અન્નનું ઉત્પાદન થાય છે એટલે મારી પૂજા કરો, રામ અને કૃષ્ણની નહીં. તો લોકો કે એમ નહીં થાય,
તો ગામ લોકોએ મીટિંગ કરી અને આ જે ઇન્દ્ર રાજા છે એને શ્રાપ આપ્યો કે 12 વર્ષ હું તમને વરસાદ નહીં આપું. એટલે ગામ લોકોએ મીટિંગ કરી, અરે 12 વર્ષ ભલે વરસાદ 22 વર્ષ ભલે ન આવે, પણ અમે પૂજા છે એ રામ અને કૃષ્ણની કરીશું. એટલે ઇન્દ્ર રાજા શ્રાપ આપી વયા ગયા. પછી લોકો 2 વર્ષ થયા લેવાના, વરસાદ આવતો નથી. એટલે 2 વર્ષ થયા પછી ગયા ઇન્દ્ર રાજા પાસે, કારણ કે વરસાદ ન આવે એટલે અન્નનું ઉત્પાદન ન થાય. એટલે ઇન્દ્ર રાજાને કીધું, હે ઇન્દ્ર રાજા, અમારી શ્રદ્ધા ઉપર હું કામ પાટું મારો છો? અમારી શ્રદ્ધા ઉપર હું કામ પાટું મારો છો? વરસાદ આપો ને. તો ઇન્દ્રએ કીધું, ભાઈ જો મેં શ્રાપ આપ્યો છે, 12 વર્ષ વરસાદ નહીં આવે, હવે એમાં કાંઈ પાછી પાની ન થાય. તો લોકોએ વિનંતી કરી, કાંઈક ઉપાય? હા, એક ઉપાય છે કે ભોળાનાથ ડમરું વગાડે ને તો વરસાદ આવે. તો હારું, લોકોનું ટોળું છે કૈલાસ પર્વત ઉપર ઉપડ્યું ભોળાનાથ પાસે. હવે એ સમય દરમિયાન ઇન્દ્ર રાજાને વિચાર આવ્યો કે આ મેં શું કર્યું? મેં શ્રાપ આપ્યો અને પાછો ઉપાય આપ્યો. એટલે ઇન્દ્ર રાજા પોગી ગયા, આ લોકો પોગે ને કૈલાસમાં ભોળાનાથ પે, એ પેલા પોગી ગયા ભોળાનાથ પે અને ભોળાનાથને જગાડે, એ દાદા જાગો, એ કે મને એક વરદાન આપો. હા બોલો, હું વરદાન આપું? એ કે 12 વર્ષ તમે ડમરું નહીં વગાડો, 12 વર્ષ તમે ડમરું નહીં વગાડો. તો ભોળાને કે તથાસ્તુ. સારું, ઇન્દ્ર રાજાને વરદાન મળી ગયું. હવે ઓલું લોકોનું ટોળું અહીંયા ભોળાનાથ પાસે આવ્યું. એટલે તરત જ લોકો કીધું, ભોળાનાથ અમને એક વરદાન આપો. હા બોલો, તમારે શું વરદાન જોઈએ છે? એ કે ડમરું વગાડો. કે ડમરાનું વરદાન અપાઈ ગયું, 12 વર્ષ સુધી હું ડમરું નહીં વગાડું. કે એમ કોને? એ કે ઇન્દ્ર રાજા. લોકો લેવાના, એ કે આ ઇન્દ્ર રાજા આપણી પથારી ફેરવવા જ ભેગા થયા છે, પથારી ફેરવવા જ જન્મ લીધો છે. એટલે લોકો પાછા ફરી ગામમાં આવ્યા. હવે આ વાર્તા અહીંયા જે છે, હવે અગત્યની વાત એ છે, જે વરસાદ 12 વર્ષ નથી આવવાનો, પણ ગામમાં એક ખેડૂત છે, ઈ બિયારણ લઈને ખેતરમાં વાવતો. એટલે ગામ આખું આવ્યું, એલા એ તને ખબર નથી 12 વર્ષ વરસાદ આવવાનો નથી અને આ 2 વર્ષ તું તરત જ બી રોપવા મળ્યો? તે ઓલાએ જે જવાબ આપ્યો ને, એ કે ભાઈ બિયારણ ઘરમાં પડ્યું હતું તો વાવવામાં વાંધો, બિયારણ ખરાબ થઈ જાય અને પાછું 12 વર્ષ સુધી હું ખેતી નહીં કરું તો ભૂલી ગયો તો, એટલે હું પ્રેક્ટિસ રાખીશ અને હું વાવું છું, એટલે ભૂલાઈ ન જાય ને. એટલે બોલો, આખું ગામે બંધ કર્યું અને ઓલો ખેડૂત છે વાવતો, લોકોનું માન્યો નહીં. હવે આ વાત કૈલાસ પર્વતમાં પાર્વતી માતાએ જોઈ. એ કે હા, આ નાનો એવો માણસ, એ કે આખું ગામ વાવતું નથી ને આ એક ખેતરમાં વાવે છે, એ શું કામ? પ્રેક્ટિસ ભૂલાઈ ન જાય એટલે એ વાવે છે, પ્રેક્ટિસ ભૂલાઈ ન જાય. તો પાર્વતી માતા લાઈટ થઈ. એ કે મારા સ્વામી તે ડમરું નથી વગાડતા, કે 12 વર્ષ ડમરું નહીં વગાડે તો ભૂલી ગયા. તો ગયા પાર્વતી માતા ભોળાનાથ. એ કે તમે આ કેટલાય મહિનાથી ડમરું નથી વગાડ્યું, ભૂલી ગયા. તો જો નાનો ખેડૂત પ્રેક્ટિસ શરૂ રાખી છે. તો ભોળાનાથ લાઈટ, હા હે, આ કેટલાય મહિનાથી મેં ડમરું નથી વગાડ્યું, ભૂલી નથી ગયો ને. તરત ડમરું હાથમાં લીધું અને ડમરું ડમરું વાગ્યું અને વરસાદ પડ્યો. ઓલા આખું ગામ નહોતું વાવતું અને એક ખેડૂત વાવતો હતો, એને વરસાદ પડવાને કારણે સરસ મજાની એની ખેતી. એટલે મિત્રો, એક સમય એવો આવે છે, પ્રેક્ટિસ શરૂ રાખશો, ઉગશે. હે મિત્ર, એટલે પ્રેક્ટિસ શરૂ રાખો. મિત્રો એટલું ધ્યાન રાખજો, लहरों से डरकर नौका पार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों कभी हार नहीं होती. जब नन्ही चिट्टी दाना लेकर दीवारों पे चढ़ती है, जब नन्ही चिट्टी दाना लेकर दीवारों पर चढ़ती है
100 बार फिसलती है। आत्मविश्वास उसकी रगों में साहस भरता है, आखिर उसकी मेहनत बेकार नहीं जाती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। અને આ તો ખાસ વાક્ય છે મિત્રો। असफलता एक चुनौती है, असफलता एक चुनौती है, उसे स्वीकार करो। असफलता एक चुनौती है, उसे स्वीकार करो। क्या कमी रह गई थी देखो और सुधार करो। जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम, जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान मत छोड़कर भागो तुम। कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। એવી ઘણી શિક્ષણની બાબતો છે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે। મિત્રો એટલે ખાસ આપણે તકને પણ ઓળખતા શીખવાની છે। આ તમારે જે સરસ મજાની ઈશ્વરે તક આપી છે શૈક્ષણિક કાર્ય, એમાં કે વ્યસન પણ પ્રવેશી ન જાય। ઘણીવાર ગુટકા, તમાકુ એ આપણે ખાવાનું ઘણીવાર થોડું પહેલા સોપારી ગળી લઈએ અને એમાંથી આગળ વધતા જઈએ અને એ વ્યસન આપણું શરીર છે એ ખોખલું કરી રહી છે। એમ કહેવાય છે વિશ્વ લેવલે 60 લાખ લોકો આ તમાકુ અને જે કંઈ આવા વ્યસન છે એને કારણે 60 લાખ લોકો મૃત્યુ પામે છે અને ભારત દેશની અંદર 9 લાખ લોકો આ વ્યસનને કારણે મૃત્યુ પામે છે। એટલે વ્યસન ખાસ એ આપણા શરીરને છે હાવ ક્ષીણ કરતું જાય અને એક સમય તમે એવો હાવ આવે કે જ્યારે તમે નિષ્ક્રિય બની જાઓ, કોઈ કાર્ય કરવાને લાયક નથી રહેતા, તમારા વિચારો છે હાવ કુંઠિત થઈ જાય, વિચારોની ક્રિયા છે એ હાવ ઠપ થઈ જાય। એટલે શિક્ષણ પ્રત્યે તમે રસપ્રદ રહેતા। હવે મિત્રો એટલે તકની મેં તમને વાત કરી કે તક તમને ત્યારે મળે એ તકને ઓળખતા શીખો। એકવાર એક ગામની ભાગોળે એક ભોળાનાથનું મંદિર હતું। એટલે ગામમાં છે પૂર આવ્યું, એટલે ગામની ભાગોળે આ મંદિર હતું એટલે એક યુવાન છે દોડતો આવ્યો એ સાધુ મહારાજ કે પૂર આવી ચૂક્યું છે, ગામના લોકો બધાય સલામત સ્થળે વયા ગયા છે, સલામત સ્થળે વયા ગયા છે, તમે ચાલો ને। બધા ગામ લોકો વયા ગયા છે। તો ઓલો જે પૂજારી હતો, સાધુ મહારાજ હતા, એ કે ભાઈ મેં ભગવાનની ખૂબ પૂજા કરી, મારો ભગવાન છે મને બચાવવા આવશે, એટલે તું ચાલ્યો જા। એટલે ઓલો યુવાન વયો ગયો, યુવાન છે એ વયો ગયો। એટલે થોડી વાર થઈ તો પાણી છે એ જે મંદિર હતું એની ઓટલો હતો ત્યાં ઉઠી આવી, પાણી છે ક્યાં સુધી આવી ગયું? ઓટલા સુધી। એટલે સાધુ મહારાજ ઓટલા ઉપર ચડી ગયા તો એક હોડી લઈને આવ્યો NDRF નો બરાબર માણસ, એ કે સાધુ મહારાજ હાલો આ ઓટલા સુધી પાણી આવી ગયું છે અને તમે છે આમાં ડૂબી જશો। ત્યારે ફરીવાર સાધુ મહારાજ કે ભાઈ મેં ભગવાનની ખૂબ સેવા કરી છે, એ ભગવાન છે મને બચાવવા આવશે। એટલે તરત જ ઓલો ભાઈ હોડી વળવી, હવે પાણી છે વધારે મંદિરની ક્યાં ખબર ઉપર આવ્યું ને, હા ઉપર દાદરા, એટલે પંડિતજી છે સાધુ મહારાજ ઉપર ચડી ગયા મંદિરની ઓલા ધજા હોય ને ત્યાં ધજા પકડીને બેસી ગયા, કારણ કે પાણી ત્યાં સુધી આવી ગયું। હવે ઉપરથી આવ્યું હેલિકોપ્ટરમાંથી નિશાની આવી, એટલે ઓલા લોકોએ કીધું એ સાધુ મહારાજ હવે આવી જાઓ। હવે આ બરોબર હેલિકોપ્ટર આવી નિશાની નીચે પડી તો સાધુ મહારાજ ત્યાંથી રાઈડ પડ્યું, એ ભાઈ મેં બહુ પૂજા કરી ભગવાન, મારો ભગવાન છે મને બચાવવા આવશે, જાઓ ચાલ્યા। તો એ ગયા હેલિકોપ્ટરમાં, થોડી વાર થયું તો એ ધજા હતું કે મંદિર ડૂબી ગયું, સાધુ મહારાજે ડૂબી ગયા, સાધુ મહારાજ ગયા સ્વર્ગમાં ગયા એટલે સાધુ મહારાજ રાડી કરવા માંડ્યા। એ કે હે ભગવાન મેં તમારી કેટલી સેવા કરીને તમે મને કાંઈ બચાવવા ન આવ્યા। ત્યારે ભગવાને સરસ મજાની વાત કરી, અરે ભાઈ હું તને બચાવવા આવ્યો, ત્રણ વાર બચાવવા આવ્યો, એકવાર યુવાન બનીને, એકવાર હોડી લઈને, એકવાર હેલિકોપ્ટર લઈને। કેટલી વાર તક મળી? 3 વાર।
એટલે ટૂંકમાં કહેવાનો અર્થ શું છે? આપણે તકને ઓળખતા નથી શીખતા. આ શિક્ષણ એક તક છે. એજ્યુકેશન ઇઝ મોસ્ટ પાવરફુલ વેપન્સ. એજ્યુકેશન ઇઝ મોસ્ટ પાવરફુલ વેપન્સ. યુ કેન ચેન્જ ધ લાઈફ, યુ કેન ચેન્જ ધ વર્લ્ડ. વિચારોની જે શૈલી છે આખી બદલી નાખે છે. રેડી? એટલે ખાસ મિત્રો યાદ, ઇફ યુ ડુ નોટ ડિઝાઇન યોર લાઈફ, ઇફ યુ ડુ નોટ ડિઝાઇન યોર લાઈફ, ઇટ વિલ બી ડિઝાઇન બાય ડિફોલ્ટ. જો તમારા જિંદગીની જે ડિઝાઇન તમે નહીં બનાવો, તમને એમ થાય સારું ડિઝાઇન એટલે કે ધ્યેય નક્કી કરી નાખવાનું. તમારી ઉંમર જે નાની છે ને ત્યારે ધ્યેય નક્કી કરી નાખો, અને એ ધ્યેય નક્કી કરો એટલે આપોઆપ એ તમે ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે. ઓકે મિત્રો, એટલે ખાસ તકેદારી રાખીએ અને ધ્યેય સાથે એટલે મિત્રો કહેવાય છે, રખ હોસલા ઓ મંઝર ભી આएगा, રખ હોસલા ઓ મંઝર ભી આएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा, थक कर ना बैठो मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी, मिलने का मजा भी आएगा. ઓકે મિત્રો, સારું. તો એ રીતે આપણે પછી આગળ વધીએ. વચ્ચે વચ્ચે પાછા આપણે કહેતા જઈશું. તો હવે આપણે પ્રયોગો તરફ જઈએ છીએ મિત્રો. રેડી? પછી પાછા વચ્ચે આપણે વાતો, કેટલી પ્રવૃત્તિ, કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો પણ તમને પૂછવા છે. બરાબર? સામાન્ય જ્ઞાન એ અત્યારે સરસ મજાનું કરવાનું છે. ઓકે, તો એ વાત આપણે કરીશું. ઓકે, સારું મિત્રો. સારું મિત્રો, હવે આપણે મેગ્નેશિયમની પટ્ટીનું સળગવું એ પ્રયોગ આપણે જોવો છે. બરાબર? હવે કઈ પ્રક્રિયા કહેવાય? કોઈ કહેશો મને મેગ્નેશિયમની પટ્ટી સળગવું એ કઈ પ્રક્રિયા છે? હાલો હાથ ઊંચો કરવાનો. હાલો એ મિત્રો જવાબ આપે ને આપણે બોલપેન પણ આપીશું. મેગ્નેશિયમની પટ્ટી સળગવું એ કઈ રાસાયણિક પ્રક્રિયા છે? પહેલા જ પાઠમાં આવે છે. કઈ રાસાયણિક પ્રક્રિયા છે? આ સાહેબ 10મું ધોરણમાં, બહેનો 10મામાં જ છે, બધા 9મા વાળા? 10મા 9મામાં. ઠીક. હાલો ભાઈઓમાં 10મામાં છે? હાલો કોઈ 10મા વાળા ભાઈઓ? મેગ્નેશિયમની પટ્ટી સળગવું કઈ રાસાયણિક પ્રક્રિયા છે? હાલો કાંઈ વાંધો, આમ જો ચિંતા નહીં કરી કે જો હવે હું કહું છું તમને, આ મેગ્નેશિયમની પટ્ટી સળગવું, જો 9મા વાળાને આવવાનું છો વિજ્ઞાન, એટલે કે આ તો સાહેબને મેં કીધું ભલે એ લોકો પણ સાથે રહે. તો આપણે જો અહીંયા છે મેગ્નેશિયમ, હું તમને પહેલાં, એટલે ભાઈ તું સાથે રહેજો એ મારે. હાલ આમાં બાકસ અને મીણબત્તી ભાઈબંધ એક તું હારે રે. હાલ આવી હવે આ પંખો બંધ કરી દેજો. આ પંખો બંધ કરી દો. હા પ્રયોગ કરે છે એ જ આપવા આવવું જોઈએ.
જો મિત્રો હવે થોડોક આપણે બરાબર પંખો ક્યાંક બંધ કરવો પડે. હા રેડી. એક મિનિટ ચીપિયો લઈ લઈએ. કાંઈ વાંધો આનાથી પકડી લઉં. સર મિત્રો હવે જો તમારી સામે અત્યારે મેગ્નેશિયમની પટ્ટીનું આપણે દહન કરીએ છીએ. ભાઈ કઈ રાસાયણિક પ્રક્રિયા છે બરોબર? તો આ સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા. તમને એમ થાય સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા એટલે જો મિત્રો અહીંયા ધ્યાન જો મિત્રો જો અહીંયા પ્રક્રિયક કહેવાય. આ બે પ્રક્રિયક છે બરાબર. કેટલા પ્રક્રિયક છે? આ તીરની આ બાજુ છે પ્રક્રિયક કહેવાય. એટલે કે ભાઈ બે પ્રક્રિયક છે અને આ નિપજ કહેવાય. કેટલી નિપજ બની? એક જ. બે પ્રક્રિયકમાંથી જો એક જ નિપજ મળે તો એને કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ. બરાબર. આપણે એ પ્રક્રિયા અત્યારે આપણે કરી રહ્યા છીએ. ઓકે સારું હાલો મિત્રો હવે શું એક કરવું પડે? જો આ મેં આ છે ને જે મેગ્નેશિયમ પટ્ટી આ કાચકા કાગળ વડે ઘસવી પડે. તમને એમ થાય શું કામ ઘસવી પડતી હશે? કારણ કે આને ઓક્સિજન મેગ્નેશિયમ વધુ સક્રિય ધાતુ છે. મેગ્નેશિયમ સક્રિય ધાતુ એટલે એ હવામાં ખુલ્લી રાખો તો એની ઉપર એક પડ જામી જાય કાળા રંગનું. એ કાળા રંગનું પડ આપણે આમ કરીને કાચકા કાગળ વડે એ કાળા રંગનું પડ કાઢવું પડે બરાબર. એટલે આ પડ આવી રીતે તમારે ઘણો સમય આ કાઢવું પડે. પણ અત્યારે તો મેં એક પ્રયોગ ઘરે કરીને જ આવ્યો છે આ કામગીરી બરાબર. આ પટ્ટી કારણ કે આ નહીંતર આપણે આ ગરમ ન થાય આવા પડ જામી ગયું હોય બરાબર. જોઈએ હવે સારું ઓકે. હવે આની એક સાવચેતી હું રાખવી પડે આમ પહેરવા પડે આમાં બરાબર. ઓકે મિત્રો તો સારું આપણે મેગ્નેશિયમનું દહન કરીએ. આ મેગ્નેશિયમ ધાતુ છે ઓકે Mg. આપણે ઘણીવાર ટેક્સ્ટ બુકમાં આપણે જોયા કરીએ Mg પણ આપણે જોઈ ત્યારે ખબર પડે કે ભાઈ મેગ્નેશિયમ ધાતુ. ઓકે સારું ઓકે. હવે એની જ્યોત તમારે જોવાની કેવા રંગની જ્યોત છે. રેડી? આ સફેદ રંગની જ્યોત બરોબર. સફેદ જગારા મારતી જ્યોત કેવી થાય? સફેદ જગારા મારતી જ્યોત. રેડી? તો આ મેગ્નેશિયમની પટ્ટીનું રેડી. તો કે ભાઈ આ સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કઈ થઈ ગઈ? કરણ રાસાયણિક. ઓકે સરસ. પહેલો પ્રયોગ અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કર્યો. ઓકે સરસ મિત્રો. હાલે ભાઈ બધા આ ઓલા મૂકતો જાય પછી આમાં મૂકી આમાં પહેલા ખાના મૂકી દે. આ પેલું થોડી પડે ને ઢોળાઈ ન જાય. આમાં મૂકી દે નીચે બેસી જાય. સારું હવે આપણે બીજો પ્રયોગ બાળકો જોઈએ બરોબર. હવે આપ જોઈ રહ્યા છો ઝીંક ધાતુ બરોબર. ઝીંક ધાતુ હા કયો? હા મેગ્નેશિયમની પટ્ટી. હા યસ યસ. જો મિત્રો હા યસ સરસ સાહેબે જે યસ મારી જો અહીંયા નીચે જે પડ્યું છે ને સફેદ રંગનું સફેદ રંગનું એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે મેગ્નેશિયમ ધાતુ છે એ ઓક્સિજન સાથે ઉભા એક મિનિટ ઓક્સિજન સાથે આપણે જો આ સમીકરણમાં જ કહીએ છીએ કે ભાઈ બરાબર આ મેગ્નેશિયમ ધાતુ છે ઓક્સિજન સાથે સંયોજન શું બને? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. રેડી? એ જે સફેદ કલરનો પડ્યો છે પાવડર એ શું છે? બરાબર મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. એટલે આ પ્રક્રિયાને કઈ કહેવાય?
સંયોગીકરણ પ્રક્રિયા. હવે તમારે ગોખવાનું નથી કેટલા આવે પ્રક્રિયક, બે કે વધારે હોય પ્રક્રિયક. તો કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે બેથી વધારે પ્રક્રિયક જોડાય અને કેટલી નિપજ બનાવે, એક જ નિપજ બનાવે, તો એને શું કહે છે, સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા. સારું, હવે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ. હાલો, હવે ઝીંક ધાતુ. તો મિત્રો ઝીંક ધાતુ તમને બતાવું પહેલાં, લાવતું પહેલાં હા હમણાં જો મિત્રો હવે આ છે એ ઝીંક ધાતુ છે. હો આ હાલો હું તમને થોડુંક બતાવું, કારણ કે હું આ થોડુંક જોવો તો ખ્યાલ પડે. જો આ ઝીંક ધાતુ છે, આ રહી ને આવી હોય, આ ઝીંક ધાતુ. હાલો તો બેનો આ એક તમે જોઈ લો, આ ઝીંક ધાતુ આવી હોય બરાબર. હાલો આ પછી આ પસાર કરી દો અને પછી મને હાલો પાછા મોકલો એ. હાલો આ ઝીંક ધાતુ ઝડપથી, હાલો બીજી મારી પાસે અત્યારે છે અહીંયા, પણ એટલી જોઈ લો તમે બરાબર. ઝીંક ધાતુ. હવે આપણે સારો મિત્રો, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ભાઈ જો મિત્રો હવે તમે વચ્ચે આમાં પ્રયોગમાં તો એવું હોય કે ભાઈ બધા સાધનો બધા રસાયણ બનાવવા પડે, એમાં વચ્ચે અવાજ નહીં કરવા મિત્રો બરાબર, શાંતિથી જુઓ. તો હવે આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવી. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કેવી રીતે બનાવશું, જો પહેલાં બીકરમાં પાણી લઈએ, આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવા માટે મેં પાણી લીધું ભાઈ. હાલો હવે મિત્રો આ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ્સ, હવે એને મંદ કરવાનો ને આપણે, તો કઈ રીતે, જો એક ધ્યાન રાખીએ, આવું ટેક્સ્ટ બુકમાં લખેલું છે ભાઈ મિત્રો. એક ધ્યાન રાખવાનું, પહેલાં પાણી લેવાનું પછી હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાનું. પહેલાં એસિડ લઈને પાણી નાખો તો તમે દાજી જાઓ બરાબર, ઉડે અથવા કાચે આ તૂટી જાય. એટલે આપણે પહેલાં પાણી લઈ અને એમાં પછી હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ બરાબર. હાલો એમાં છે આપણે હવે ઝીંક ધાતુના ટુકડા નાખીએ મિત્રો. જો હવે ઝીંક ધાતુના ટુકડામાં નાખીએ છીએ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લઈ બરાબર. હાલો થોડો સમય થશે એટલે તમે જોઈ જ રહ્યા છો, જો હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થઈ રહ્યો છે. રેડી? જો અહીંયા આપણે દિવાસળી રાખીએ તો પણ એની જ્યોત પ્રજ્વલિત, હાઇડ્રોજન વાયુ છે એ બરાબર ને, એ તરત જ ભડકો કરે, વિસ્ફોટ કરે બરાબર. સરસ મજાના જો હાઇડ્રોક્લોરિક એસિડ છે છે આ જો હાઇડ્રોજન હાઇડ્રોજન વાયુ, હાઇડ્રોક્લોરિક એસિડ.
સારું મિત્રો, હવે આપણે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ એની આપણે પ્રક્રિયા જોવી છે. હાલો આની પ્રક્રિયા. આ લેડ નાઇટ્રેટ અને આ પોટેશિયમ આયોડાઇડ. મિત્રો આટલું જે આ રસાયણ છે ને કેટલાનું છે એ હું તમને કહી દઉં. આ એટલો અડધો ડબ્બો ભરેલો છે, 1200 રૂપિયાનું. આ પોટેશિયમ આયોડાઇડ છે એ 1200 રૂપિયાનું છે, બરાબર. એટલે ટૂંકમાં આ લેડ નાઇટ્રેટ, બરાબર, લેડ નાઇટ્રેટ. હાલો ભાઈ, એનું અણુસૂત્ર કોણ કહેશે? અણુસૂત્ર લેડ નાઇટ્રેટનું. કારણ કે હું એકલું બોલ્યા કરી તો ઓલો આમ એક પ્રકારની પ્રક્રિયા થઈ ને. લેડ નાઇટ્રેટ. હાલો એને બોલપેન આપીને સન્માનિત કરો. બોલપેન હું લાવ્યો છું પાછું બાળકો. એટલે આ બધું સાથે જ રાખીએ છીએ આપણે. હાલો લેડ નાઇટ્રેટનો અણુસૂત્ર જ બોલો જોઈએ ભાઈ. હાલો કાંઈ વાંધો. ઓકે. હાલો હવે તો આમાં ક્યાં લેડ નાઇટ્રેટ અણુસૂત્ર ક્યાં છે? હાલો કોણ બોલશે? લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર આમાંથી કોણ બોલશે? ચાલો લાય ને, ક્યાં છે? હાલો ભાઈ, હાલો બોલો હવે. હાલો આવડશે? હે? લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર કયું? લેડ. હાલો ભાઈ આવડશે? જો હવે સમીકરણ તમારી સામે લખ્યું છે ભાઈ, એમાં લેડ નાઇટ્રેટ શોધી કાઢવાનું. એને બોલીશું કેમ? હાલો ભાઈ, એ બોલશે કોણ? આ પેલું લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર બોલવું કેમ ભાઈ? એને કેમ બોલાય? ચાલો જો અહીંયા ધ્યાન. PbNO3 ટ્વાઇસ. એને કેમ બોલાય? PbNO3 ટ્વાઇસ. ઓકે. તો આ લેડ નાઇટ્રેટ લીધો, પછી પોટેશિયમ આયોડાઇડ એટલે Ki. ચાલો હવે આ બંનેના દ્રાવણ બનાવીને એક પ્રક્રિયા કરવી છે આપણે. ચાલો એ કઈ પ્રક્રિયા જોઈ લઈએ. હાલો ભાઈ, હવે પહેલાં મિત્રો હલો જો પહેલાં આપણે મિત્રો એક કસથળીમાં પાણી લઈએ, બરાબર, અને બીજી એક કસથળીમાં પાણી લઈએ, આપણે એનું દ્રાવણ બનાવીએ. ચાલો ભાઈ, હવે આપણે લેડ નાઇટ્રેટનું દ્રાવણ બનાવીએ મિત્રો. ચાલો ભાઈ, હવે લેડ નાઇટ્રેટ જે છે એનો રંગ કેવો હોય? જો આવો હોય, બરાબર. હાલો એ નાખીએ આમાં. રેડી? ચાલો હવે પોટેશિયમ આયોડાઇડ.
કે આઈ રેડી. હવે આપણે સારું, હવે આપણે બે દ્રાવણ બની ગયા, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ. હવે આપ નિરીક્ષણ કરશો, આ બંને દ્રાવણ રંગવિહીન છે, બરોબર. PbI2 બરોબર, જે ભાઈ વાલા રણુસુ I2 આ બન્યું, અવક્ષેપ બન્યા ને. આ કઈ પ્રક્રિયા છે, કોઈ કહેશો કઈ પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપન. કઈ પ્રક્રિયા છે ભાઈ? હવે ઈ દ્વિવિસ્થાપન એટલે જો આ પીળા રંગના અવક્ષેપ, હવે અહીંયા વાંચો, અહીંયા કરી દઉં મિત્રો ભેગા ભેગ. જો મિત્રો, હવે આમાં કેવું થાય બાળકો, કે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, આયનોની આપલે થાય. એટલે આ છે આયન આને આપી દે, અને આ એનું આયન, જો આ બંનેને આયનો, જો અહીંયા ખાસ આ NO3 છે, આને મળી ગયું, કેને મળી ગયું જો, અને પીબીને કોણ મળી ગયું? આય. એટલે આયનોની શું થઈ? આપલે થઈ. એટલે એને શું કહેવાય? દ્વિવિસ્થાપન. રેડી રેડી મિત્રો. હવે અહીંયા ધ્યાન આપી દઈએ ભાઈ, આયનોની આપલે થઈ એટલે દ્વિવિસ્થાપન, અને બીજો આમાં અવક્ષેપ બને ને પીળા રંગ, એટલે આને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. કે જે રાસાયણિક પ્રક્રિયામાં શું ઉત્પન્ન થાય? અવક્ષેપ. એને કહેવાય અવક્ષેપન પ્રક્રિયા કહે છે. રેડી? ઓકે. સારું, હાલો હવે આ પ્રક્રિયા એક સમજી લઈએ ભાઈ. ભાઈ હવે આને છે ને એક જગ્યાએ ખૂણામાં ઢોળી આવ ને, પછી આ બીકર ધોતો આવ્યો, થોડું ધોડતો આવ્યો. હે તો લાવ, આ ગરમ એટલે કે ઉષ્મા શેપક પ્રક્રિયા છે ને. જો આ ભાઈએ બહુ સરસ વાત કરી. જો આવો મિત્રો, એટલે એને બીકર ટચ ગરમ થઈ ગયું, એટલે એ સરસ કે ભાઈ એનું અવલોકન ને નિરીક્ષણ, વિજ્ઞાનમાં તો એવું હોય, અવલોકન નિરીક્ષણ હોવું જોઈએ કે ભાઈ આ ગરમ શું કામ થઈ ગયું? કે ભાઈ આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, કે એમાં શું થાય, જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય એટલે એ ગરમ થઈ જાય, એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. બરાબર? સરસ. હાલ આ ઢોળ ધીમે ધીમે ઢોળે. હાલો આ પ્રયોગ થાય, ભાઈ બીકર લઈને આવે તો પછી બીજો ઈ કરી નાખીએ. વિદ્યાર્થી મિત્રો, જો હવે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા હાલો આ એક પ્રક્રિયા જોઈ લઈએ હજી આપણે. આમાં તે બે કસનળીમાં પાણી લીધું, બરોબર ભાઈ? હવે ખાસ એમાં કયા પદાર્થ લેવાના છે ભાઈ? બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ. મિત્રો તો બેરિયમ ક્લોરાઇડ લઈ લઈએ આપણે, બરાબર? અહીંયા લખેલું છે આ બેરિયમ ક્લોરાઇડ, એટલે આમાંથી બેરિયમ ક્લોરાઇડ લઈ લઈએ. હાલો એમાં રેડી, આ બેરિયમ ક્લોરાઇડ હાલો આ બનાવી નાખ્યું, બરાબર? આ રંગવિહીન જ દ્રાવણ છે. હવે સોડિયમ સલ્ફેટ,
આ ખોલ દે. આ ધોઈ નાખી બીગર. સારું, એક બતાવી. જો મિત્રો, હવે આ સોડિયમ બરાબર એનું દ્રાવણ બનાવી નાખીએ ભેગા ભેગ. આ બેરિયમ ક્લોરાઇડનું બની ગયું છે. હવે સોડિયમ સલ્ફેટ. રેડી? હાલો, આ દ્રાવણ એ રંગવિહીન છે ભાઈ. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ આ દ્રાવણ એ કેવું છે? રંગવિહીન છે ને. હવે આમાં હું સફેદ કયા આવશ્યક બન્યા? સફેદ. એટલે આ તે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. શું થાય આમાં? આયનોની આપલે. કયા આયનો આપલે કર્યા ભાઈ? જો અહીંયા એક મિનિટ. યસ. જો બાળકો, અહીંયા Na2 નો SO4 છે એ આની હારે જોડાઈ જાય, Ba સાથે જોડાઈ ગયો. જો, અને Cl2 કોની સાથે જોડાઈ ગયો? NaCl. એટલે આયનોની શું થાય? આપલે. જો આયનોની આપલે થાય તેને કઈ કહીશું આપણે? દ્વિવિસ્થાપન. અને બીજું કઈ? અવક્ષેપન પ્રક્રિયા કહેવાય ને. જે રાસાયણિક પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય એને શું કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા. ઓકે, સારું મિત્રો. હવે આપણે ત્યાર પછી એક આ પ્રક્રિયા આપણે સમજવી છે. હો, આ પ્રક્રિયા ભાઈ, આ પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા છે. બરોબર? એમાં કઈ કઈ વસ્તુ છે? પહેલાં તો લોખંડની ખીલી. ભાઈ, લોખંડની ખીલી. હાલો આપણે એ આજે સારો મિત્રો, હવે પહેલાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવીએ. જો મિત્રો, કોપર સલ્ફેટનો રંગ કેવો હોય પહેલાં એ જોઈ લઈએ. આ કોપર સલ્ફેટ આવા રંગનો હોય, CuSO4 કોપર સલ્ફેટ. રેડી? હવે એનું દ્રાવણ પહેલાં બનાવી લઈએ. જો કોપર સલ્ફેટ આવો હોય ભાઈ, આ એનું દ્રાવણ બનાવીએ છીએ આપણે. રેડી? ચાલો ભાઈ, આમાં છેડો કાઢી નાખતે એક દોરીનો. ભાઈ હવે મિત્રો, હલો ભાઈ, ઓલું શરૂ કરો. હલો મિત્રો, જો હવે આ કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવ્યું. હવે આપણે એમાં લોખંડની ખીલી, બરાબર, બે વસ્તુ કીધી છે.
તો એને ડૂબાડવાની છે. એટલે દોરી ભાઈ થઈ ગઈ છે. લાવી મેં સારું. હવે આ લોખંડની ખીલી ભાઈ આમાં ડૂબાડી દઈએ આપણે. જો ભાઈ હવે આ ખીલી આવા રંગની થોડો સમય થશે એટલે જે ખીલી છે એની જાય કોપર. જો અત્યારે ખીલી આવી છે ને, હમણાં ખીલીનો તમે રંગ જોશો ને અલગ હશે, પણ એ આપણે થોડી મિનિટો પછી આપણે નિરીક્ષણ કરવાનું. એટલે એમાં શું થાય કે ભાઈ અહીંયા મારે સમીકરણ ઉપર પાછું જવું પડશે. બાળકો જો કહું તમને, જો અહીંયા કે ભાઈ જો અહીંયા ખાસ ધ્યાન આપી દો, આ વધુ સક્રિય ધાતુ, જો મિત્રો આ વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને એ આને છે ને અહીંયાથી કાઢી મૂકશે. એટલે વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને ત્યાંથી દૂર કરે સંયોજનમાંથી. એટલે શું થઈ જાય, જો એફી અહીંયા આવી આવશે ને સીયુ છૂટો પડી જાય. એટલે આની ઉપર ખીલીનું જે નિરીક્ષણ કરશો તમે, જો પહેલાં ખીલી આવી હશે ભાઈ, ખીલી આવી હશે પછી આપણે નિરીક્ષણ કરશું તો ખીલી ઉપર કોપર જામી જશે. એટલે એનું શું થયું, વિસ્થાપનની ક્રિયા થાય. એની શું થાય, વિસ્થાપન. બરાબર. જો ખીલી આવી છે, ટૂંક સમય બે સરખાવશું આપણે. રેડી? ઓકે. હાલો પછી મને યાદ કરાવજો એટલે આપણે પછી આને જોઈશું આપણે. બરાબર. ખીલી સારું. હવે ભાઈ બાળકો તમે થાકીને જ જતા ને પાછા, આમાં હું આ પ્રયોગમાં તો થોડુંક બધું ગોઠવવાના ને બધું લેવાનું રે. બરાબર. તમારા માટે ભાઈ એવી રીતે ઘા ન કર કાગળના ડૂચો. મિત્ર કોણ છે એ ભાઈ? કોડે રાખ કઈ બાજુ ઘા કર્યો તારે? એવું નહીં કરવા મિત્રો. બરાબર. તમારા માટે આટલી બધી મહેનત કરી, હું જો કેટલું ઘરેથી તૈયારી સાથે કાલે સાંજે ભાઈ તૈયારી કરી હોય મિત્રો. એટલે એ મૂલ્ય સમજવું. કારણ કે કોઈ સાહેબ તમારી સમક્ષ આવે તો એ મહેનત કરીને આવતા હોય. બરાબર. એટલે તમારે પછી શીખવાની આપણે એક ઓલી રાખવાની કે ભાઈ નહીં મારે આજે આ શીખવાનું. ઓલું હું વિજ્ઞાનમાં શબ્દો એમના પડ્યા હોય તો સાહેબ સરસ આપણે તમારે અહીંયા સાહેબ સરસ કરાવે છે, પણ વિજ્ઞાનના કેટલાક સાધનોનો હજી આપણે સાહેબ બરાબર આ નવી સ્કૂલ બની રહી છે એટલા માટે એ સાધનો બધા વસાવશે પછી તો સરસ મજાની થઈ જશે તમારે. એટલા માટે ખાસ હું આવ્યો છું અને પછી તો તમને પણ પ્રયોગો સારા સરસ મજાની બરાબર જોવા મળશે. તો આવા જે પ્રયત્નો હોય તો એને તમારે ખાસ શાંતિપૂર્ણ મિત્રો બરાબર એ આપણે તૈયારી સાથે કરવાનું. સારું મિત્રો, હવે આપણે જોઈએ એસિડ અને બેઝની પરખ કરવી છે. હાલો જોઈ લઈએ એસિડ અને બેઝની પરખ. હાલો ભાઈ આ લઈ લે નીચે.
સારું મિત્રો, પહેલાં આપણે છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવી લઈએ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ મિત્ર આ છે ને ઓલે એ સ્ટેન્ડ લાવ, આ એ છે ને એ ધોયા ને એ ઢોળી નાખ, એ ઢોળી નાખ. બીજા એક મિત્રને રાખો ને તમે, ઓલો લાવો એ સ્ટેન્ડ લાવો. સારું મિત્રો, આપણે પહેલાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવી લઈએ. મિત્રો અહીંયા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવ્યો. હવે આપણે એક મંદ NaOH બનાવી લઈએ. બરાબર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જો અહીંયા બતાવે છે ભાઈ, અહીંયા HCl બનાવી લઈએ અને NaOH બનાવી, બે આપણે દ્રાવણ બનાવી લઈએ. કારણ કે સમય જે આપણો છે સાહેબે આપ્યો છે 12 વાગ્યા સુધીનો, એ પ્રમાણે આપણે, બરાબર ને? મિત્રો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એટલે NaOH. હે હા હા હા, તો કાંઈ વાંધો હો સર. હા છે ને, ભૂકો હારો કરવો પડે. આ કાલ લાવ્યો છે ને તૈયાર, આમાં ભૂકો થોડોક થવો પડે. ઊભા રહેજો, બીજે ક્યાંક હોય ને જોઈ લો. ઊભા રહ્યો, આર્યો આર્યો છે. ઊભા રહ્યો, ઊભા રહ્યો. ચમચી ક્યાં ગઈ? ના ના છે ને. ઓકે, હવે છે ને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ બધામાં લઈ લઈએ. ઉભા રહે 1 મિનિટ હો. ઓકે હાલો, રેડી. હાલો, હવે આપણે કયા આપણે લિટમસ ભૂરું લેવાઈ ગયું, ફિનોપ્થેલિન, મિથાઇલ ઓરેન્જ. મિત્રો હવે આપણે જો અહીંયા ધ્યાન ભાગો. તો ભાઈ આમાં થોડીક ધીરજ તો રાખવી પડે, બરાબર. પ્રયોગો વસ્તુ એવી છે, એમાં વચ્ચે વચ્ચે ભાઈ થોડાક કાંઈ બધું એકસાથે તૈયાર ન હોય મિત્રો. જો એટલે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવ્યો, બધામાં લઈ લઈએ થોડુંક. જો અહીંયા હું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લઉં, અહીંયા લીધો, પછી અહીંયા અને અહીંયા. રેડી. હવે મિત્રો આપણે શું કરીએ ભાઈ, માઉસ એક સાહેબ હલાવજો, માઉસ હલાવી નાખો એટલે ઓલું રહે ને સામે. સારું ભાઈ, હવે આપણે કઈ વસ્તુ કરવાની? જો પેલું લાલ લિટમસ પત્ર. મિત્રો અહીંયા ધ્યાન. જો આ લાલ લિટમસ પત્ર છે, આ લાલ લિટમસ પત્ર. રેડી.
પછી હવે આપણે એક ભૂરું લિટમસ પત્ર કાઢ લઈએ. બરાબર, આ ભૂરું લિટમસ પત્ર ભાઈ, આ લાલ અને ભૂરું. બરાબર, હાલો હવે આ છે ને મિથાઇલ ઓરેન્જ. બરાબર છે, મિથાઇલ ઓરેન્જ. અને આ છે ફિનોપ્થેલિન. આ હવે આટલી આપણે પ્રક્રિયા છે આના ઉપર આપણે કરવાના છીએ. હવે આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પહેલું આપણે કામ કરીએ છીએ. હાલો પહેલામાં એક મૂકીએ આપણે આ લિટમસ પત્ર. કેમ લાગે છે આ લાલ લિટમસ પત્ર? તો રંગ પરિવર્તન થાય છે કે નહીં જોજો. હાલો હાલો પહેલામાં આ મૂક્યું મેં. બરાબર, લાલ લિટમસ પત્ર. ઓકે, હાલો ભાઈ, કોઈ ચેન્જ નથી થયું. બરાબર, જો તમારી સામે કોઈ ફેરફાર નથી થયો. જો અહીંયા બતાવે છે રંગ પરિવર્તન ન થાય, નથી થતું ને. જો આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં આ લિટમસ પત્ર મૂક્યું, કાંઈ ફેરફાર થતો નથી. રેડી, હાલો ઓકે, આ એક થયું. પછી બીજું શું કહે છે? ભૂરું લિટમસ પત્ર ને. હવે કયું મૂકવાનું છે આપણે? ભૂરું. આવો આવો ભાઈ, વયાવ મિત્ર, તમે વયાવ અહીંયા વયાવ. ના ના, એ સારું સાહેબ, આ થોડાક સાથે એ બાળકો લ્યો, આ બાજુ વયાવ. એક મિનિટ તને બીજું આપું તો. હાલ ઓલા મૂકો, બીજા ઓલા મૂકો, આ બાજુ વયાવ. બસ મૂકો, અહીંયા વયાવ વયાવ. બીજા ઓલા મૂકો, પેટ્રીડીસ. જો મિત્રો, તો બીજામાં ભાઈએ, શું નામ ભાઈ તમારું? આદિત્ય રાજભાઈએ જે મૂક્યું આ લિટમસ પત્ર ભૂરું, તો કેવું થઈ ગયું? લાલ થઈ ગયું. યસ, જો આ પ્રયોગમાં તે તમને બતાવે, જો લાલ બનાવ્યું. ઓકે, હાલો હવે શું નાખીએ આપણે? ફિનોપ્થેલિન. બરાબર, હાલો આ ફિનોપ્થેલિન. ઓકે, હવે ફિનોપ્થેલિન નાખું છો હાઇડ્રોક્લોરિક એસિડ. જોજો મિત્રો, કોઈ રંગ પરિવર્તન થયું નહીં. એમાં કહે છે રંગ વિહીન જ રહે છે ને. હાલો ઓકે, હાલો એ થઈ ગયું. હવે આપણે શું નાખીએ ભાઈ? મિથાઇલ ઓરેન્જ. હાલો હવે આમાં નાખું છો મિથાઇલ ઓરેન્જ. આ બાજુ. હાલો ભાઈ, મિથાઇલ ઓરેન્જ હું કામ હું આગળ આવ્યો તમને અંદાજ આવી જવો જોઈએ. બરાબર ને? કયું બન્યું? રેડી? તો કે ભાઈ એસિડમાં આવા ફેરફાર થાય છે. આ એસિડ અને બેઝ શું કરે છે? સૂચકમાં રંગ પરિવર્તન કરે છે. આ પ્રયોગનો હેતુ એ છે. તમારે પ્રયોગ પોથી જે છે ને એમાં જોશો ને તો આ બધી બાબતો છે તમારે ગોખવી ન પડે. જે તમારા લખાણ સાથે કે ભાઈ આ મિથાઇલ ઓરેન્જમાં એ કેવો રંગ બનાવે છે? લાલ. હાલો હવે આપણે કયું ભાઈ દ્રાવણ લીધું હતું અત્યાર સુધી? હાઇડ્રે. હાલો ઓકે ભાઈ, હવે છે ને મિત્ર આ ઢોળી નાખો. આ ઢોળી નાખો તમે. જે એ તો ઢોળી નાખો. હાલો ઝડપથી. હાલો ત્યાં સુધી હું આ છે ને ગોઠવી દઉં ભાઈ ભેગા ભેગ. હજી સાહેબ પ્રયોગ તો ઘણાય છે વિદ્યુતના ને બધું. આ તો હજી તો આપણે 1-2 પાઠે જ પહોંચ્યા. કારણ કે વિદ્યુત તો બહુ અગત્યના શ્રેણી જોડાણ છે. તમે બલ્બ કાઢો અને બાકીના બલ્બ બંધ થાય એ બધું બતાવે. આ તો હજી આપણે રસાયણમાં જ હાલીશ. ઘડીક બંધ કરી દેજો. આ સ્ટોપ હોય ને ત્યારે બંધ કરી દેવા. પછી પાછો આમ મિત્રો. હાલો ભાઈ તમે આવી જાઓ. તમે લ્યો આમાં ચારેય ઓલામાં થોડું થોડું પાણી નાખો. હા હાલો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ભાઈ દ્રાવણ લે છે. રેડી? બસ એટલું થયું ને? હા કાંઈ વાંધો કાંઈ વાંધો. હાલો ઓકે મિત્રો, હવે
હાલો લિટમસ પત્ર લેવાનું ને કયું પહેલાં લેવાનું થશે? હાલો લાલ લિટમસ પત્ર ભાઈ, હાલો આ લાલ લિટમસ પત્ર ભાઈ લઈએ. હાલો શું કહે છે જો, આ લાલ છે લિટમસ પત્ર, મૂકી દઈએ આમાં. લાલ કેવું બન્યું? ભૂરું લિટમસ પત્ર બન્યું ભાઈ. હાલો ઓકે. હાલો પછી શેમાં લઈશું આપણે? ભૂરું લિટમસ પત્ર ને. હાલો ભાઈ આમાં મૂક્યું તો કાંઈ ફેરફાર થયો? હાલો પછી, હાલો ભાઈ પછી આપણે ફિનોપ્થેલિન નાખીએ એમાં. હાલો હવે આમાં ફિનોપ્થેલિન નાખીએ ભાઈ. એવી તમે ભાઈ એવો અહીંયા બધું આમ ભાઈ થોડો ભાઈ. હવે ફિનોપ્થેલિન નાખીએ આપણે. હાલો કેવા રંગનું થયું? ગુલાબી, ગુલાબી રંગનું. જો આમાંય થઈ ગયું. રેડી ભાઈ? હાલો ઓકે. હા હાલો ભાઈ હવે મિથાઇલ ઓરેન્જ. તો કેવા રંગનું થાય ભાઈ? પીળા રંગ. બરોબર, પીળા રંગનું થયું ને. જો ઓકે. એ ઓલો બીકર ક્યાં મૂક્યું? ક્યાં છે બીકર? બીકર હા રહ્યો. હા ઓકે. હાલો મિત્રો હવે આપણે તટસ્થીકરણની પ્રક્રિયા જોઈ લઈએ. આપણી પાસે 20 મિનિટ છે. તટસ્થીકરણ પ્રક્રિયા કેટલાક પ્રયોગો છે આપણે સ્કીપ કરીએ છીએ મિત્રો, કારણ કે સમયના. બરાબર, એસિડ અને બેઝ વચ્ચેની તટસ્થીકરણ પ્રક્રિયા. ચાલો હવે પહેલા આપણે ભાઈ પાણી લઈ લઈએ અને એમાં આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ મિત્રો આ બે જ આ લઈ લે. આ જો ઓલા ભાઈ બી કે મિત્રો પ્રયોગમાં તો સહાયક ને એવી રીતે બધું હોવું જ પડે, કારણ કે રસાયણ લેવાના અંતે બરાબર કરવાનું રહે કાર્ય. સારું, હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આપણે દ્રાવણ બનાવીએ મિત્રો. હાલો ઓકે. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બન્યા પછી મિત્રો હવે આપણે કસ્તો લઈ આવો તો સારું મિત્રો. આ બીકરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તો આપણે હવે આવડી ગયો છે. 2-3 વાર આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવ્યો મિત્રો.
સારું મિત્રો, આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એમાં ફિનોક્થેલિન આપણે નાખીએ, કયો રંગ પ્રાપ્ત થશે કે છે ભાઈ? ફિનોક્થેલિન નાખીએ તો આમાં ગુલાબી થશે. જો મિત્રો, ગુલાબી રંગ, જો આ ગુલાબી રંગ બન્યો. હવે આપણે તટસ્થીકરણ, મિત્રો આ બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ, એનું તટસ્થીકરણ એટલે કે ભાઈ એમાં આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખું તો એ બેઝની અસર નાબૂદ કરશે. જોજો, એટલે આ ગુલાબી રંગ છે એ ગાયબ થઈ જશે. ઓકે, હાલ તમે આવી જાઓ. આ કોનિકલ ફ્લાસ્ક આ પકડી રાખો. થયો સારું મિત્રો, જો કોનિકલ ફ્લાસ્ક છે, બરાબર, આ છે કોનિકલ ફ્લાસ્ક, આ બીકર છે, એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તટસ્થીકરણ પ્રક્રિયા સમજી લો. તટસ્થીકરણ એટલે શું કે ભાઈ એસિડ છે એ બેઝની અસર નાબૂદ કરે છે. ચાલો, એટલે ગુલાબી રંગ ગાયબ થઈ જવો જોઈએ. ભાઈ તમે ઈ કોનિક્યુલર ફાસ્ટ છે ઉપરથી પકડશો, પહેલા લઈ લે, બસ ઉપરથી પકડી રાખ અને ઓકે, બરાબર. અને આમ ફેરવો લે બીકરને, બરાબર, કોનિકલ ફ્લાસ્કને. સારું, હજી નથી થયો, બરાબર. ઓકે ભાઈ, વચ્ચે નહીં હો મિત્રો, તમારે કઈ બોલવું આવે તો અહીંયા આવી જવાનું. હાલો, ઓકે, સરસ. હજી નથી થઈ, એટલે એસિડ છે એ બેઝની અસર નાબૂદ કરે છે. ઓકે, જો તો રેડી. તો આ થઈ તટસ્થીકરણ પ્રક્રિયા. ઓકે મિત્રો, તો સરસ. તો આ રીતે તમારી સામે આ તટસ્થીકરણ પ્રક્રિયા આપણે બતાવી. હવે 15 મિનિટ છે, એમાં એક બે વિદ્યુતના રસાયણ ઉપર ઘણું આપણે ભાઈ આપણે 20 મિનિટ તો થઈ ગઈ, બરાબર ને? હાલો ભાઈ, હવે પેલા ખીલી જોઈ હતી, હજી ભાઈ થવા દેવું પડશે. હજી નથી એટલી અસર ભાઈ, હજી વિસ્થાપન થયું નથી હો. હજી આપણે થોડુંક થવા દઈએ. કોપર સલ્ફેટ, પછી ખીલી છે એ કોપર સલ્ફેટનું દ્રાવણ, બરાબર. હા, તમારા સારું મિત્રો. હવે આપણે વિદ્યુતના પ્રયોગ જોવા છે, એટલે એના માટે
હલો વિદ્યાર્થી મિત્રો, જો હવે છે આપણે વિદ્યુતના કેટલાક પ્રયોગો તમારી સામે. એમાં વિદ્યાર્થી મિત્રો, જો આ પાઠ ચાલી ગયો તો સારી વાત છે. કે તારની લંબાઈ વધે, બરોબર, લંબાઈ એટલે અવરોધ વધે, બરોબર, એટલે કે વિદ્યુત પ્રવાહ ઘટે, એવું આ દર્શાવતો એક પ્રયોગ છે મિત્રો. આ છે એક જૂની બેટરી યાદ કરી છે અને એક છે આ ફ્રીજનો બલ્બ અથવા તો તમારે જે બાઇક હોય, બરાબર, એ આપણે જોઈએ. જો અહીંયા બરાબર અત્યારે આ બલ્બ છે, પછી હું એને આગળ જતા જાઓ તો એટલે જો ડીમ થઈ ગયો કે ભાઈ ફરી વાર જો અહીંયા 0 તો બલ્બ ફૂલ પ્રકાશિત છે, પણ જેમ તારની લંબાઈ વધે, બરાબર, જો આ તારની લંબાઈ વધે એટલે જો, એટલે કે ભાઈ વિદ્યુત અવરોધ વધતો જાય અને વિદ્યુત પ્રવાહ ઘટતો જાય. ફરી વાર જો, રેડી? તો મિત્રો આ તારની લંબાઈ વધે એમ અવરોધ વધે એટલે વિદ્યુત પ્રવાહ ઘટી રહ્યો છે. રેડી મિત્રો? જો આ 0 એ ફૂલ પ્રકાશિત, 0 એ છે ફૂલ પ્રકાશિત, પછી ધીમે ધીમે હું લંબાઈ વધારતો જાઉં એટલે વિદ્યુત પ્રવાહ ઘટતો જાય છે. રેડી મિત્રો? સારું, હવે આપણે શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ જોઈ લઈએ થોડું ઝડપથી. આવે ત્યારે થોડો ખ્યાલ પડે એટલા માટે એક આ પ્રયત્ન છે તમારી સામે. શ્રેણી જોડાણ, આપણે ઘરમાં પણ વિદ્યુત પરિપથ હોય તો એમાં શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ હોય. આપણા બધા જે સાધનો હોય ને ઘરમાં, એ બધાય સમાંતર જોડાણમાં હોય, કારણ કે એક બંધ થાય તો બાકીનું પાછું શરૂ રહે છે. ખબર છે? એક વસ્તુ બંધ થઈ હોય કે તો બાકીનું બધું શરૂ રહે છે. પણ એક વસ્તુ એવી છે જે શ્રેણીમાં જોડવામાં આવે છે આખા ઘરમાં, અને એ છે ફ્યુઝ. ફ્યુઝમાં વધારે પ્રવાહ આવે એટલે એ ફ્યુઝનો વાયર બળી જાય, એટલે અંદરના બધાય આપણા સાધનો બંધ થઈ જાય. તો અહીંયા આપણે તમારી સામે હવે હું બંને જોડાણ સમજાવવા પ્રયત્ન કરું છું મિત્રો. બરાબર? અત્યારે છે, પછી હું જોડાણ સમજાવું તમને, શ્રેણી જોડાણ. હાલો, ઓકે. અત્યારે આ જોડાણ હવે એક બલ્બ કાઢી રહ્યું છું. આ શ્રેણી જોડાણ છે, એટલે કે ભાઈ એક વસ્તુ ઉડી જાય તો બાકીના બે બંધ થઈ ગયા. બરાબર? બાળકોને સમજાય ને તો ઓલો ટેક્સ્ટ બુકમાં આપણે વાંચીએ કે ભાઈ એક સાધન ખરાબ થાય તો બાકીના બધા બંધ થાય. જો આ સાબિત થાય કે ભાઈ શ્રેણી જોડાણ, રેડી, કે ભાઈ એક વસ્તુ મેં કાઢી લીધો બલ્બ, એટલે એનો અર્થ એમ થઈ ગયો બંધ થઈ ગયું, તો બાકીના બે બંધ થઈ ગયા. હવે આનું જોડાણ કેમ કર્યું છે એ થોડું કહી દો મિત્રો. જો મિત્રો, આ તમારે જે સર્કિટ આવશે ને એમાં જે હોલ્ડર છે એમાં પિન, બરાબર, આ તમારે હું દ્રષ્ટિકોણ થોડો આ વિચારોમાં આપણા પરિવર્તન લાવવાની ક્રિયા. શિક્ષણ પ્રક્રિયા કેવી છે? વિચારોમાં પરિવર્તન લાવવાની ક્રિયા. તો અહીંયા આપ જોઈ રહ્યા છો આ બંને આ પિનના બે છેડા આવ્યા. તો અહીંયા એક હોલ્ડરમાં ગયું, બરાબર, એ હોલ્ડરમાંથી પછી આ હોલ્ડરમાં એક છેડો આવ્યો, જો ફરી વાર, પછી એ હોલ્ડરમાંથી અહીંયા આવ્યો, અને પિનનો એક છેડો પહેલા હોલ્ડરમાં ગયો અને બીજો છેડો છેલ્લા હોલ્ડરમાં ગયો. એટલે આ કયું જોડાણ થયું? શ્રેણી જોડાણ થયું. બહુ સરળ, સમજવા જેવું કે ભાઈ એક બલ્બ બંધ થાય અને બાકીના બધાય બંધ થાય. હારો, ઓકે. જો હજી ફરી વાર, ભાઈ પિનના બે છેડા એ પહેલા હોલ્ડરમાં એક જવા દેવાનો, એક છેલ્લા હોલ્ડરમાં, અને વચ્ચે આ હોલ્ડરનો એક છેડો અહીંયા, એક અહીંયા, એટલે આ શ્રેણી જોડાણ થયું. આ શ્રેણી જોડાણ થયું. ઓકે, સારું. હવે સમાંતર જોડાણ થોડુંક જોઈ લઈએ. મિત્રો હલો,
એક વાત કહી દઉં મિત્રો, આ બલ્બ છે ને ઈ ઝાંખા પ્રકાશ હો, શ્રેણી જોડાણ. બલ્બ છે કેવા પ્રકાશ થાય? ઝાંખો. હાલો હવે સમાંતર જોડાણ. ઓકે મિત્રો, સમાંતર જોડાણ. ઓકે, આ સમાંતર જોડાણ છે. મિત્રો હવે આમાં એક બલ્બ કાઢેલો છો, જોઈએ. એક બલ્બ કાઢો છો. શું તમે અવલોકન નિરીક્ષણ કર્યું કે ભાઈ સમાંતર જોડાણમાં એક બલ્બ કાઢી લીધો તો બાકીના બે શરૂ રહ્યા? એટલે સમાંતર જોડાણના ભાઈ ફાયદા છે હો. અને બલ્બ જો પૂર્ણ પ્રકાશિત છે. બલ્બ કેવો? પૂર્ણ પ્રકાશિત છે. ઓલા જે બલ્બ હતા કેવા હતા? ઝાંખા. એટલે શ્રેણી જોડાણનો ગેરફાયદો, એક ઉડે તો બાકીનું બધું બંધ થાય. અને પ્રકાશે કેવો? બલ્બનો ઝાંખો. અને આને બલ્બ પૂર્ણ પ્રકાશિત હોય અને એક ઉડી જાય તો બાકીનું બધું શરૂ પણ રહે. રેડી મિત્રો? એટલે આ વાત અહીંયા મિત્રો પ્રયોગો સાથે હજી ઘણું છે, પણ હવે એ એટલો બધો સમય, આપણે 12 વાગ્યા, એક્ઝેક્ટ 12 વાગ્યા. એટલે મિત્રો સરસ અહીંયા આપણે આજનું આ શૈક્ષણિક કાર્ય, પ્રાયોગિક કાર્ય ડૉક્ટર રામદેવસિંહ ગોહિલ સાહેબ આચાર્યશ્રી મને આ તક આપી તમારી સમક્ષ હાજર થવાની, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું. ખીલીમાં જો થોડો કોપર સલ્ફેટ ઉપર ચોંટ્યો, જો છે ઓછો, જો પેલા જે હતી એને કરજો, કોપર ચોંટ્યો. આ વિસ્થાપનની પ્રક્રિયા થાય છે. કોપર ઉપર જો જામી ગયું થોડું, કોપર ઉપર. તો કંટાળો આવ્યો? બરાબર ને? તો શિક્ષણની આ એક સાચી પ્રક્રિયા છે કે જેમાં કંટાળો ન આવે અને રસ પડે, મજા આવે. બરાબર? તો હજી તો હું એમ કહું કે હજી તમે બધા આમાં વધારે ઇન્વોલ્વ જેમ થાવ ને એમ વધારે રસ પડે. બરાબર? તમે પોતે જ આમાં ઇન્વોલ્વ થાવ, તમે પોતે પ્રયોગો કરો, કેટલાક પ્રયોગો તમે જાતે કરો તો તમને રસ પડે. એ સાચી શિક્ષણની પ્રક્રિયા છે. તો વિંજુડા સાહેબનો આપણે શ્રી મનહર ગોરબા રાજપૂત વિદ્યા સંકુલ અને એમબી રાણા વેની મંદિર શાળા પરિવાર વતી એમનો ખૂબ ખૂબ આભાર. અને ફરી વખત પણ આપણને તક આપે સાહેબ, આપણને લાભ આપે એવી આપણી વિનંતી છે. સાહેબ જર્નલ નોલેજ રહી ગયું, પ્રવૃત્તિ રહી ગઈ. એ તો મને અંદાજ હતો જ, કેટલા 1.5 કલાક આવેલું છે અને પ્રવૃત્તિ રહી ગઈ. અને જર્નલ નોલેજ બોલ પેનનું કેટલી લેવું છે બાળકોને? મેં કીધું હવે કાંઈ બધું સમય પછી બેનો પહેલાં જાય.